અહીંયા બેઠેલા બધાનું સ્વાગત કરવા આવ્યા એટલે અમે દેશી ભાષામાં એવું કહીએ કે ભાઈ મામેરું ઉંડાડવા આવ્યા. અને મામેરું ઉંડાડવા આવ્યા અહીંયા બેઠેલા ભાઈઓ અને ભાભીને બધાને બેન મામેરું ઉંડાડવા આવ્યા છે. એટલે આ બાબર તાલુકો જે અવસર આવ્યો છે એ અવસરને રંગે ચંગે વધાવે એવી આશા રાખીએ. સાથે જ બેન શ્રી ગેનીબેન ઠાકોરની એ તો તમે બધા આ વિસ્તારના છે એટલે અમારે કઈ વાત કરવાની જરૂર ના હોય. તમને બધાને ખબર છે કે તમે જેને પ્રતિનિધિ તરીકે ચૂંટીને મોકલો છો એ તમારા માટે શું કરી શકે છે. પણ અમારામાં એવું કહેવાય કે આપણે 15મી તારીખે બેનનું ફોર્મ ભરવાનું છે અને મેં કીધું એમ કે મામેરું ઉંડાડવા આવ્યા હોય એટલે આખા જિલ્લાના બધા આગેવાનો આવે, ભાઈઓ આવે, પણ જ્યાં સુધી પિયરના કોઈ આવ્યું ના હોય ત્યાં સુધી બેનને લમણો પિયર હોમું હોય. એટલે અમે એવી આશા રાખીએ કે ભાઈ વાવ, બાબર અને સુઈગામ આ તાલુકામાંથી 15મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં આપણે બેનનું ફોર્મ ભરવા જવાનું છે. અને જેમ હમણાં ભાભરથી છેક ચાલુ કર્યું અને અબાણા સુધી સરસ મજાનું રેલીનું આયોજન કર્યું, એવા બધા જ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે એ વાત પણ કહું છું કે જે રીતે બેનને તમે છેક ભાભરથી રેલી સાથે બેનનું જે ભવ્ય સ્વાગત કર્યું છે એવું ને એવું આ 7મી તારીખ સુધી આપણે મતદાન સુધી આપણા મતદારને પહોંચાડી અને મતદાન કરાવવાનું છે. ત્યારે બેન વિજયના વરઘોડામાં આપણે સમસ્ત બધાએ સામેલ થઈએ એ વાત કરવા આવ્યા છીએ. જ્ઞાનીબેન ઠાકોરને કે તમે બહુ સારી રીતે જાણો છો કે તમારા વાવ, ભાભર સુઈગામ પૂરતું નહીં પણ છેક આપણે એ નડાબેડથી માંડીને હળાદ સુધી બેનને બધા ઓળખે છે. ત્યારે વિસ્તાર બહુ મોટો છે. કદાચ હવે પછી આ તો બેનનું પિયર ગણાય એટલે એવી આશા રાખીએ કે વળી પાછા કદાચ અહીંયા મીટિંગ થાય કે ના થાય પણ બધા ભાભર તાલુકાના અહીંયા આગેવાનો બેઠા છે એ બધું અહીંયા સંભાળી લેશે અને તમે કહો કે હવે તમે બીજા તાલુકામાં મહેનત કરો એવી આશા રાખીએ છીએ. મેં પહેલાય કીધું ને હાલ પણ કહું છું કે જ્યારે 5 પુરુષોની શક્તિ ભેળી થાય ને ત્યારે એક આ ગેનીબેન ઠાકોર છે. બહુ શક્તિશાળી છે. એટલા માટે કહી શકાય કે બનાસકાંઠાના પ્રજાનો કોઈ પણ પ્રશ્ન હોય જો બેનના ધ્યાને આવે તો એ અવાજ ઉપાડ્યા વગર રહેતા નથી અને ઉભા બી રહેશે. ત્યારે ઘણીવાર એવી વાત વળી આવતી હોય કે આખો દાડી શું આ મામેરું કેટલી વાર ભરવાનું. ત્યારે આપણે બધાને ખબર છે કે દીકરીને આપણે જ્યારે વણાવીએ ને ત્યારે દીકરી 10 હાથના થપ્પા એમાંના મા બાપના ઘરે મારીને જાય, કછું લઈને જતી નથી. ત્યારે એક વાર નહીં પણ જો 1000 વાર દીકરીનું મામેરું ભરવામાં આવે અને જો દીકરીને આપવામાં આવે એ બધું ઓછું છે. કારણ કે દીકરી કશું જ લઈને જતી નથી, કશું જ માંગતી નથી. ત્યારે આપ સર્વ વડીલ ભાઈઓ બહેનોને અમે આશા રાખીએ છીએ કે બધા પણ વધારે વોટોથી જીતાડી અને આપણે બેનને લોકસભાના દરબારમાં મૂકીએ એ જ આશા સાથે ખૂબ વક્તાઓ છે વધુ વાત નહીં કરીએ. અને કહેવાય એવું નથી કારણ કે અમારા કરતાં બધા બેનને તમે જાણો છો. બેનના વિશે જેટલું કહીએ એટલું ઓછું છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના, યુવાનોના, મહિલાઓના આ પ્રશ્નો માટે અને બનાસકાંઠા જિલ્લાની પ્રજાને ગુલામીમાંથી બચવા માટે બેન લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આપણા સર્વની ફરજ છે કે જો આવો ઉમેદવાર, અત્યારે તો ઘણીવાર ભાઈઓ ખોટું ના લગાડતા પણ એક વાત કહેવાય કે કંઈ કામ હોય તો કદાચ અડધી રાતના આપણે બોલાયો તેમ કે રહેવા દો ને હવે હવા જશું ચાલશે. પણ આ એક મહિલા છે છતાં પણ જો તમે એને અડધી રાતે ઊભી કરો ને કોઈ તમારા વચ્ચે આવીને ઊભા રહેશે. ત્યારે આવા સરળ ઉમેદવાર બધાની વચ્ચે હસતો ચહેરો, નાના છોકરાએ ઓળખે, મોટાએ ઓળખે ને બધા એમાં હળી મળીને રહે. જો આવા ઉમેદવાર આપણને મળ્યા હોય કે આપણે એને મળવા જવું હોય તો કોઈને લઈને જવાય ખરું? સીધા આપણે મળી જઈએ. ત્યારે બીજા તો લગભગ એસી વાળી ગાડીઓમાં ફરે, પીએ, ફોન ઉપાડે, પાણે જ થયા. એટલે બનવું પેલું શું કહેવા ભાઈ આપણે ગુજરાતીમાં કહેવાય ને મોસાળમાં વિવાહ માં પીસે તો શું બાકી રહે. એટલે અહીંયા વડીલો બધાય બેસા છે, બધાય અમારા કરતા વધુ જાણે છે શું કરવું, કઈ રીતે આ લોકશાહીની ચૂંટણી અને અમારી બનાસકાંઠાની પ્રજાને આપણે જેમ અંગ્રેજોની ગુલામીથી છોડાવ્યો હતો ત્યારે આવા ઉમેદવાર મળ્યા છે. જો વળી પાછો જો તમે આ બેનને ચૂંટણી નહીં લાવો તો છે આજે ભૂલ્યા ને 7મી તારીખે વોટ કરવાનું ભૂલ્યા ને તો બહુ ભૂલ્યા. વળી પાછી કદાચ ચૂંટણી આવે નહીં આવે ને મેં એ બે ભાઈઓએ કીધું છે એટલે કદાચ મારા સમાજ વિશે થોડું કહીશ કે ભાઈ આપણને અવારનવાર એવો ઠપકો મળે
કે ભાઈ અમે તમારી જોડે છીએ પણ તમે હરખા રહેજો, એટલે આપણો મેળ નથી લાગતું. આ લાગે જ નહીં કે સારી ચમ ટકોર કરવામાં આવે છે. તો બધાએ આપણે શું કીધું, કેડ વચ્ચો ભરી, એવું કે આપણે ગુજરાતીમાં કે કેડ વચ્ચો ભરી. ત્યારે આ સમાજની દીકરી તરીકે આ મોટી બેન માટે એક વાત કરું છું કે બધાય ભાઈઓ કેડ વચ્ચો ભરીને હવે પછી કોઈ આવું મેળો ના મારે. આપણે બધા એક છીએ, સર્વ સમાજને સાથે લઈને ચાલવાનું છે અને બેને પણ હર હંમેશ સર્વ સમાજને સાથે લઈને ચાલે છે. એનું ઉદાહરણ તમે જોઈ શકો છો. અહીંયા જુઓ તમે, ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, કેપી સાહેબ, ઠાકરસિંહભાઈ, તુલસી કાકા, આ બાજુ નાગજીભાઈ, અશોકભાઈ, અમરતભાઈ, આંબાભાઈ, સર્વ સમાજના આગેવાનો અહીંયા છે. સર્વ સમાજને હર હંમેશ જો બેન લઈને ચાલતા હોય ત્યારે હવે પછી હું આપ સમાજ જોડે એક આશા રાખું કે હવે પછી કદાચ આ ઠપકો આપણને કોઈ ના આલે. કાકા, હવે પછી કદાચ આ ઠપકો કોઈ ના આલે તો બાબર તાલુકો, એમાં બેનનો તાલુકો બહુ કહેવાનું ના હોય. બે હાથ ઊંચા કરીને બેનને ખાતરી આપીએ કે ભાઈ બાબર તાલુકા પર તમે બેન બિલકુલ નિશ્ચિત રહેજો.